ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત ઇકો ફ્રેન્ડલી 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શીતળા માતા મંદિર વાળો ખાંચો કુંભારવાડા પાણીની ટાંકી પાસે ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્રકુમાર મીના સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીએ। આસિસ્ટન્ટ કમિશનરના પ્રવક્તા માનનીય જીતુભાઈ વાઘાણી આપણા સૌનું ગૌરવ। આવો તાળીઓના જોરદાર ગુંજારવથી માનનીય સામા પક્ષે કોઈ પક્ષ જ નહોતો ને એ વખતે કદાચ વડાપ્રધાન હશે, પણ આજે સંખ્યાબંધ પક્ષોની વચ્ચે જનતા જનાર્દને સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને ચૂંટીને મોકલ્યા છે। સામે કોઈ ચેલેન્જ જ ન હોય ને એવા વખતે તો બધા થઈ શકે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। સૌ સામાન્ય દરે લોકો રાજ્ય